નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝ ને હું છું માસૂમ। નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવનના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરજિયાત હતી, જે હવે નાબૂદ કરવામાં આવી છે। હવે આવા પ્રવાસીઓ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકશે। મહેમાનોની યજમાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે અને જે તે કર્મચારી તેની સાથે હાજર રહેવાનું રહેશે। 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે। એ પહેલા રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ વધારી શકે છે અને અમદાવાદમાં પણ છૂટ આપી શકે છે। ગુજરાતના આર્થિક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં ઐતિહાસિક રાહત આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે। હવે ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂના સેવન માટે પરમિટ લેવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે। ગુજરાતમાં ઠંડીનો પારો ઘગડતા શિયાળાની જમાવટ શરૂ થઈ ગઈ છે, જેમાં ગત રાત્રે 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદના 3 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે। નલિયાને પાછળ પાડી વડોદરા, રાજકોટ અને દીવ જેવા વિસ્તારોમાં પણ પારો 12 થી 14 ડિગ્રી વચ્ચે રહેતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા ઓછી છે, પરંતુ 4 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળે તેવી પ્રબળ શક્યતાઓ છે। ડિસેમ્બરનો અંત આવી ગયો, પરંતુ હજુ સુધી ઠંડી નથી આવી। પરંતુ ગુજરાતમાં હજુ સુધી ઠંડી કેમ નથી આવી તેનું મોટું કારણ સામે આવ્યું છે। ગુજરાતમાં ઠંડી ન આવવાનું કારણ અર્બન હીટ આઇલેન્ડ છે। હવે આ અર્બન હીટ આઇલેન્ડ શું છે તે જાણી લઈએ। હવામાન નિષ્ણાંતોના મતે હિમાલયથી આવતા પવનની નબળી ગતિ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઠંડીનું પ્રમાણ ઘટવા માટે જવાબદાર છે। સામાન્ય રીતે ડિસેમ્બર જાન્યુઆરીમાં હિમાલય ઉત્તર પશ્ચિમના ઠંડા પવનો તરફથી ગુજરાત સુધી પહોંચે છે, પરંતુ આ વર્ષે આ પવનનું જોર નબળું હોવાથી ઠંડીનો પ્રભાવ ઓછો રહ્યો છે। ઉત્તર ભારતમાં વારંવાર આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ રહે છે, જેના પગલે રાત્રિના તાપમાનમાં ઘટાડો નહીં થવાથી ગુજરાત સુધી મજબૂત રીતે ઠંડી પહોંચતી નથી। રેલવેમાં નોકરી એ લાખો યુવાનોનું સપનું હોય છે। જો તમે પણ તેમાંથી એક છો તો તમારા માટે સારા સમાચાર છે। રેલવે ભરતી બોર્ડે આઇસોલેટેડ કેટેગરીમાં 311 વિવિધ જગ્યાઓ, જેમાં વરિષ્ઠ પ્રચાર નિરીક્ષક, લેબ આસિસ્ટન્ટ, મુખ્ય કાયદા સહાયક, જુનિયર અનુવાદક હિન્દી, સ્ટાફ અને કલ્યાણ નિરીક્ષક, પબ્લિક પ્રોસિક્યુટર અને વૈજ્ઞાનિક સહાયકની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે। ઓનલાઈન અરજી પ્રક્રિયા 30 ડિસેમ્બર 2025થી શરૂ થશે અને અંતિમ તારીખ 29 જાન્યુઆરી 2026 છે। લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર અરજી વિન્ડો એક્ટિવ થયા પછી અંતિમ તારીખ સુધીમાં ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે। અરજી કરનારા ઉમેદવારો માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ છે। સુરતના ચૌટા બજાર વિસ્તારમાં ફેરિયાઓ દ્વારા થતા દબાણ મામલે સુરત મહાનગરપાલિકાએ લાલાંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે। ચૌટા બજારના કેલાપીઠ વિસ્તારમાં આવેલી એક જર્જરિત ઇમારતને પાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે। આ ઇમારતનો ઉપયોગ ફેરિયાઓ પોતાના માલસામાનના ગોડાઉન તરીકે કરતા હતા અને તેના કારણે આસપાસની 30 ફૂટ પહોળી જગ્યામાં મોટા પાયે દબાણ કરી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતા હતા। ઉલ્લેખનીય છે કે આ જર્જરિત ઇમારત બાબતે પાલિકાએ વર્ષ 2019, 2023 અને 2025માં રિપેરિંગ તેમજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા માટે અવારનવાર નોટિસો આપી હતી। તેમ છતાં કોઈ અમલ ન આવતા આખરે પાલિકાએ કડક પગલાં ભર્યા છે। પાલિકાની આ આક્રમક કાર્યવાહીના પગલે ચૌટા બજારના ફેરિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। બિલકુલ સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીના રાઉન્ડ બાદ એમણે ઉચ્ચારેલી જે ચીમકી હતી એની બાબતમાં પગલાં ભરાઈ રહ્યા છે। તેમ છતાં પણ હજી અમુક લોકો દબાણો કરી રહ્યા છે। આશા રાખીએ કે તંત્ર એની પર કડક પગલાં ભરશે। અહીંયા આગળ એક મિલકત જર્જરિત હાલતમાં હતી,
જ્યાં એવું કહેવાય છે કે દબાણકર્તાઓ દ્વારા પોતાનો માલ સામાન મૂકવામાં આવતો હતો, જે મિલકત ગઈકાલે મહાનગરપાલિકાએ સીલ કરી છે અને આ જર્જરિત મિલકત છે એટલે એને ઉતારી પાડવાની નોટિસ પણ આપવામાં આવી. એક જ મિલકત છે, ત્યાં તો દેખાઈ રહી છે, 2 ગાળાની મિલકત છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.